વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10 અંદાજપત્ર વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં આપણે જોઈશું કે અંદાજપત્રનો શું અર્થ છે, એના કયા ઉદ્દેશો છે અંદાજપત્રના, અને અંદાજપત્રના જે પ્રકારો છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. હવે સૌપ્રથમ આપણે જોઈશું કે અંદાજપત્રમાં આપણે કયા કયા ટોપિક છે એનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈશું કે અંદાજપત્રનો અર્થ, અંદાજપત્રના ઉદ્દેશો, અંદાજપત્રના પ્રકારો, એમાં જેના પ્રકાર છે 2, સમતોલ અને અસમતોલ, તેમજ ખાદવાળા અંદાજપત્રના ફાયદા, એના ગેરફાયદા, પૂરકવાળા અંદાજપત્રના ફાયદા, ગેરફાયદા, અને અંદાજપત્રના જે ખાતાઓ છે, તેમજ વસ્તુઓ અને સેવાઓનો જે કર, અને ભારતના વિવિધ સ્તરની જે સરકારની અંદાજપત્રો છે એનો ખ્યાલ, અને પંચાયતના કાર્ય અને આવકનો સ્ત્રોત, અને અંદાજપત્રની ખાધના જે પ્રકારો, અને અંદાજપત્રની સૌથી છેલ્લે જે અસરો. તો આમ આ સમગ્ર વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે જે પ્રસ્તાવના, કે આપણે અંદાજપત્ર છે એ બજેટ શા માટે રજૂ કરવું પડે છે, કે એથી આપણને ખ્યાલ આવે કે આખા વર્ષ દરમિયાન કયા ખર્ચા કયા પાછળ કરવામાં આવશે. જેમ કે શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે, સંરક્ષણ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે. તો આમ અલગ અલગ સરકાર શું કરે છે, ખર્ચ કરતી જોવા મળે છે. એ સોંપવામાં આવે છે કે જે તે, જેમ કે કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને, સ્થાનિક સ્વરાજની સંસ્થા છે. તો અલગ અલગ ખર્ચા એ સરકાર કરે છે, પણ કોના માટે કરે છે, તો નાગરિકો માટે. જે તે નાગરિકો છે એમને સારી એવી સગવડો મળી રહે એના માટે સરકારે પોતે ખર્ચ કરે છે. એટલે કે આપણે કહી શકીએ કે લોકશાહી દેશમાં સરકાર કોઈ પણ કામ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની મંજૂરી વગેરે કરી શકતી નથી, ને આ માટે આવક મેળવવા માટે અને ખર્ચ કરવા માટે પણ મંજૂરી લેવી પડે છે. એટલે કે પ્રજાના પ્રતિનિધિઓની જે સભા, એટલે કે સંસદ, અને સરકાર પણ આ સંસદ પાસેથી ખર્ચ અને આવક માટે મંજૂરી મેળવવી જરૂરી છે. એટલે કે ખબર પડે કે સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે સંસદ સમક્ષ જે રજૂ કરે છે એને આપણે કહી શકીએ કે જે અંદાજપત્ર. સરકાર શું કરશે કે આવનારા વર્ષ માટે એ કયા ખર્ચ શેમાં કરવાના છે, શેમાંથી આવક મળશે, એ પોતે સંસદ પાસે શું કરે છે, રજૂ કરે છે. એને આપણે કહી શકીએ કે અંદાજ એક છે એ અંદાજપત્ર. હવે ભારતમાં ત્રિસ્તરીય જે વહેંચણી થયેલી છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. તો હવે આપણે જોઈએ કે ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તેમણે કરવાના જે કાર્યો તથા મેળવવાના જે આવકના જે સાધનો છે એની વહેંચણી કરવામાં આવે છે, જેને આપણે કહી શકીએ કે સમવાય વ્યવસ્થાતંત્ર. અને બંધારણમાં સમવાય વ્યવસ્થાતંત્ર એ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ કરવાના જે કામ છે એ ફાળવ્યા છે. સરકારે શું કર્યું છે, ફાળવણી કરી છે કે કેન્દ્ર સરકાર અમુક કામ કરે છે, અમુક રાજ્ય સરકાર કરે, અને અમુક જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એને કામ એ સોંપવામાં આવે છે. એ પ્રમાણે પોતે શું કરે છે, કામગીરી કરે છે. જેમ કે કેન્દ્ર સરકાર છે એને સોંપવામાં આવે છે કે રેલવે છે, સંરક્ષણ છે, તેમજ જે વસ્તી ગણતરી, તો આ બધું કામ એ કોણ કરે છે, તો કેન્દ્ર સરકાર. અને જે રાજ્ય સરકાર છે એ પોતે એવું કામ કરે છે કે જે શિક્ષણ, કાયદો, વ્યવસ્થા વગેરે જેવા કામ. અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે કે એમને પ્રાથમિક સેવાઓ સોંપવામાં આવી છે, કે જે સફાઈ જે યોગ્ય રીતે નાગરિકોને મળી રહે એ પ્રમાણેની સુવિધા છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કરે છે. તો આમ સરકારે પોતે શું કર્યું છે, કાર્યની વહેંચણી કરી કાઢી છે, અને એ પ્રમાણે ખર્ચ કરવામાં છે. અલગ અલગ કેન્દ્ર સરકાર અલગ ખર્ચ કરે, રાજ્ય સરકાર પણ અલગ ખર્ચ કરે છે. આમ દરેક કંઈ ખર્ચ કરતા જોવા મળે છે. અને આ ખર્ચ પાછળ આપણે આવક તો જોઈએ જ. કોઈ પણ સામાન્ય ઉદાહરણ આપું કે કોઈ પણ વ્યક્તિ છે, જો પોતે આવક શા માટે મેળવે છે, તો ખર્ચ કરવા માટે. કે મૂળ આપણી પાસે પૈસા છે તો આપણે સામે વસ્તુ ખરીદી કરશે, આપણી પાસે આવક ન હોય તો આપણે ખરીદી કરી શકીએ, ના કરી શકીએ. એ માટે સરકાર પણ શું કરે છે, ખર્ચ ચોક્કસ કરે છે કે નાગરિકોને એનો લાભ થાય, પરંતુ આવક તો મેળવી ગયું એ જરૂરી છે. એટલે કે આ બધા ખર્ચ કરે છે, અને ખર્ચને પહોંચી વળવા માટે આવક પણ જરૂરી છે. અને જે તે સત્તા દ્વારા આ ખર્ચ અને આવકનો જે અંદાજ રજૂ કરાય છે તે અંદાજપત્ર છે. કે અંદાજપત્ર બજેટમાં આપણે શું કરવાનું છે, આવક અને ખર્ચ છે એને રજૂ કરવાનું છે કે આમાંથી આટલો ખર્ચ કરવાનો છે અને આ વસ્તુમાંથી આટલી આપણને ઇન્કમ મળશે. તો એના આધારે આપણને અંદાજપત્ર એ મળી શકે છે. હવે આપણે અંદાજપત્રનો અર્થ જોઈએ. ક્વેશ્ચન પૂછાય કે અંદાજપત્રનો અર્થ જણાવો. તો સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના હિસાબપત્ર ને અંદાજપત્ર કહેવામાં આવે છે. મેં ટૂંકમાં કીધું એમ કે ખર્ચ અને આવકનો એક અંદાજ એટલે શું, તો અંદાજપત્ર. એક્ઝામમાં વ્યાખ્યા પૂછાય કે અંદાજપત્ર એટલે શું,
તો સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે, નાણાકીય વર્ષ એટલે કે એક વર્ષનું આપણું આખું જે યર હોય આપણે કહી શકીએ, તો નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનારા ખર્ચ અને આવકના અંદાજના હિસાબપત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આખા વર્ષ માટે જે રજૂ કરવામાં આવે છે, જે ખર્ચ અને આવકનો જે અંદાજ, એને આપણે અંદાજપત્ર કહી શકીએ છીએ. એટલે કે અંદાજપત્ર આવનાર વર્ષના આવક અને ખર્ચના અંદાજિત હિસાબો દર્શાવે છે. જો ફાઇનલ નથી, શું દર્શાવવામાં છે? અંદાજિત હિસાબો. અને આપણે પછી શ્યોર કહી શકીએ કે કેટલો ખર્ચ શેના પાછળ થયો છે, શિક્ષણ પાછળ કેટલો ખર્ચ થયો છે, આરોગ્ય પાછળ કેટલો ખર્ચ, સંરક્ષણ પાછળ, રેલવે પાછળ. એ આખું વર્ષ પતે પછી આપણને ખ્યાલ આવે કે આ પાછળ સરકારે આટલો ખર્ચ કર્યો છે. આપણે ખાલી અંદાજ મૂકીએ છીએ. આપણે હાલ જાણીએ છીએ કે સરકાર એવો પ્રયત્ન કરે છે કે શિક્ષણ પાછળ શું કરે છે? સૌથી વધુ ખર્ચ કરે છે. જ્યારે પહેલાંના સમયમાં આટલો બધો ખર્ચ શિક્ષણ પાછળ નહોતો કરવામાં આવતો. હવે આપણે જોઈએ તો નવી નવી જે શાળાઓ છે, કોલેજો છે, તો આ બધું શરૂ કરવામાં સરકારે ખૂબ જ મદદ કરે છે. એટલે કે સરકાર પોતે સહાય કરે છે કે શિક્ષણ પાછળ સૌથી વધારે ખર્ચ કરે છે. તો આમ એકંદરે શાના અનુસંધાન આપણે કહી શકીએ કે તો બજેટના આધારે આપણે કહી શકીએ કે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે શિક્ષણ પાછળ ખર્ચે વધાર્યો છે, એવું આપણે માની શકીએ. અંદાજ મૂકીએ પછી આપણને ખબર પડે કે હા, ખરેખર આટલો ખર્ચ શિક્ષણ પાછળ થયો છે કે અન્ય કોઈ પણ સેવાઓ છે એના પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. હવે અંદાજપત્રના અર્થમાંથી આપણને આ વસ્તુની બાબતો જોવા મળે છે કે ફલિત થાય છે કે અંદાજપત્ર ખર્ચ અને આવકના અંદાજ જે આંકડા આપે છે, જેમ આપણે વ્યાખ્યા પરથી હવે અહીંયા ફલિત કરું છું કે અંદાજપત્ર શું દર્શાવે છે? તો આવક અને ખર્ચના એ અંદાજિત આંકડા આપે છે. જુઓ, બીજું છે કે તે આવનારા નાણાકીય વર્ષના સંદર્ભે જ રજૂ થાય છે અને આ માટે અંદાજો ચોક્કસ સમયગાળા માટે છે એમ કહી શકાય. અંદાજપત્ર શેના માટે છે? તો નાણાકીય વર્ષ, આખા એક વર્ષ માટે રજૂ કરવામાં આવે છે. તો આ ચોક્કસ સમયગાળા માટે આપણે કહી શકીએ કે એક વર્ષ માટે જ અંદાજપત્ર એ રજૂ કરવામાં આવે છે. આગળનો મુદ્દો કે દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે. અંદાજપત્ર શા માટે રજૂ કરવામાં આવે છે? તો જે તે નાગરિકો છે જે એમને વસ્તુ એ સરળતાથી પોતે મેળવી શકે. જેમ કે મેળવવું છે, કે જે સેવાઓ મેળવવી છે, જેમ કે રેલવે છે, તો રેલવે પાછળ શા માટે ખર્ચ કરવામાં આવે? કે નાગરિકો એનો વપરાશ કરી શકે, કે મુસાફરી કરી શકે, માટે ખર્ચ કરે છે સરકારે. એટલે કે સરકારનો મુખ્ય હેતુ છે કે આર્થિક વિકાસ થાય અને પ્રજાનું એ કલ્યાણ થાય. આગળનો મુદ્દો છે કે દરેક સરકારે પોતાના અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલાં લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી મેળવવી પડે છે. હવે સરકાર પોતે અંદાજપત્ર જ્યારે રજૂ કરે છે, સૌપ્રથમ કોની મંજૂરી મેળવવામાં આવે છે? તો લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી એ ચોક્કસ મેળવે છે. આગળ છે કે અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. ક્વેશ્ચન પૂછ્યા કે અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો કોણ આવશે? કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી એ અંદાજપત્ર રજૂ કરે છે. બજેટ કોણ બહાર પાડશે? તો જે નાણામંત્રી છે એ બજેટ એ બહાર પાડે છે. એ પોતે નક્કી કરે છે કે એટલી આવક કઈ બાજુથી થશે અને કયા ખર્ચે શેમાં કરવાના છે. હવે આપણે અંદાજપત્રના ઉદ્દેશો જોઈએ કે આવનાર નાણાકીય વર્ષમાં જે આવક અને ખર્ચના જે અંદાજો નક્કી કરવામાં આવે છે તેના ચોક્કસ ઉદ્દેશો છે, જે આ મુજબ છે. સૌપ્રથમ છે કે સત્તા સમૂહની મંજૂરી મેળવવી. આપણે અંદાજપત્ર તો બહાર પાડીએ છીએ તો એમાં મંજૂરી મેળવવાની છે કે સરકારે ખર્ચ અને આવક મેળવવા માટે લોકશાહી સત્તામંડળની મંજૂરી લેવી જરૂરી છે. સરકાર જ્યારે ખર્ચ અને આવક કેવી રીતે મેળવશે, ખર્ચ ક્યાં કરવામાં આવશે, આવક કઈ બાજુથી મેળવશે, તો એ માટે શું કરવામાં આવે છે? મંજૂરી એ મેળવે છે. એટલે કે અંદાજપત્ર એ સરકારને મંજૂરી મેળવવા માટે રજૂ કરેલી અંદાજિત જે દરખાસ્ત છે. દાખલા તરીકે સંસદમાં કેન્દ્રીય બજેટ દ્વારા સરકાર પહેલાં સંસદ પાસે મંજૂરી માગે છે અને આવનાર વર્ષમાં સરકાર આ પ્રકારે ખર્ચ અને આવક કરવા માગે છે. સરકાર બજેટ બહાર પાડે છે તો પહેલાં શું કરવામાં આવે છે? સંસદ સમક્ષ એ પોતે મંજૂરી માગે છે કે જે હવે આવનાર વર્ષ છે એમાં આ પ્રકારે ખર્ચ કરવાનો અને આ પ્રકારે અમે આવક મેળવીશું. તો પહેલાં શું કરવું પડે છે? મંજૂરી મેળવવી પડે છે. અંદાજપત્ર એ સરકારને મંજૂરી મેળવવા માટે જે રજૂ કરવાની અંદાજિત જે દરખાસ્ત છે. આગળનો બીજો મુદ્દો છે કે સંસદનો અને જવાબદારીઓનો અંદાજ મેળવવો. કે જાહેર સત્તાઓ દ્વારા બજેટ રજૂ કરવાનો એક ઉદ્દેશ એ છે, આપણે બજેટ બહાર પાડીએ છીએ કે જાહેર સત્તાઓ દ્વારા, તો એક ઉદ્દેશ હેતુ એ રહેલો છે કે તેને આવનારા વર્ષના કરવાના કામની જવાબદારીનો ખ્યાલ આવે અને તે આવનારા વર્ષમાં ક્યાંથી આવક મેળવી શકે તેની શક્યતાઓ તપાસે છે. આપણે ટૂંકમાં જે અર્થ સમજાય એમ કહું કે આવક અને ખર્ચનો
જે અંદાજિત હિસાબ છે અંદાજપત્ર. તો હવે આના પરથી ખ્યાલ આવશે કે શું આવશે કે આવનારા જે વર્ષ છે એમાં જે કઈ કઈ જવાબદારીઓ છે કે કામની કોને કઈ જવાબદારી સોંપવામાં આવે છે અને કઈ જગ્યાએથી આવક મેળવવાની છે, આપણે આવકના સ્ત્રોત કયા છે, આપણે સૌથી વધારે શેમાંથી ઇન્કમ મેળવી શકીએ છીએ. જેમ કે જો દરેક વ્યક્તિ રોજગારી મેળવે છે તો રોજગારીની પાછળ એ વ્યક્તિ આવક મેળવે છે અને આવક મેળવે છે તો એ શું કરે છે, ટેક્સ ભરે છે. તો ટેક્સની ઇન્કમ વધે તો પણ સરકારની ઇન્કમ એ વધતી જોવા મળે છે. આગળનો મુદ્દો છે કે સાધન ફાળવણીને યોગ્ય દિશા મળી રહે છે, કે અંદાજપત્ર તૈયાર કરવાના લીધે હેતુઓ મુજબ સાધન ફાળવણી થાય છે અને અંદાજપત્ર તૈયાર કર્યા વગર ખર્ચ થાય તો એક બાબત પાછળ ખર્ચ થઈ જાય છે અને બીજી બાબતો બાકી રહી જાય છે. આવું ન થાય તે માટે ખર્ચ પહેલાં જ ફાળવણી નક્કી કરી દેવી. હવે જો યોગ્ય રીતે સાધન ફાળવણી થાય એ કેવું છે, સારી બાબત છે. આપણે ચોક્કસ કહી શકીએ કે અંદાજપત્ર તૈયાર કરવાનો હેતુ શું છે, તો કઈ વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરવાનો છે એ ખૂબ મહત્ત્વનું છે. હવે આપણે એવું નક્કી ના કરીએ તો કદાચ એવું પણ બની શકે કે બીજી વસ્તુ પાછળ, બીજી સેવાઓ પાછળ વધુ ખર્ચ થઈ જાય. દાખલા તરીકે કહું કે સરકાર એવું નક્કી કરે કે આ વખતે શિક્ષણ અને આરોગ્ય પાછળ વધારે ખર્ચ કરવો છે, તો પહેલેથી જ નક્કી કર્યું છે તો સરકારને ખ્યાલ આવશે કે આ બે વસ્તુ, આ બાબત ઉપર શું કરવું છે, ધ્યાન આપવાનું છે કે સૌથી વધારે શિક્ષણ પાછળ અને આરોગ્ય પાછળ એ ખર્ચ કરવાનો છે. સરકારે એવું નક્કી કર્યું છે. જો ના નક્કી કરે તો અન્ય કંઈ પણ, જેમ કે સંરક્ષણ પાછળ પણ ખર્ચ થઈ જાય. તો આવું ચોક્કસ નક્કી કરેલું કે જ્યારે બજેટને રજૂ કરવામાં આવે છે ત્યારે શું કરવામાં આવે છે કે શિક્ષણ પાછળ આટલો ખર્ચ કરો, કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખર્ચ શું કરવો છે, વધારો છે, એવું નક્કી કરવામાં આવે છે. તો ચોક્કસ એ ખર્ચમાં વધારો થઈ શકે છે. શાના અનુસંધાને કે રજૂ કર્યું છે માટે, કે આપણે યોગ્ય રીતે ફાળવણી કરી છે તો માટે ચોક્કસ એ પ્રમાણે ખર્ચ આપણે કરી શકીએ છીએ. તો આમ સાધન ફાળવણી છે એને યોગ્ય દિશા મળી રહે. શાના આધારે, તો અંદાજપત્રને આધારે. આગળનો મુદ્દો છે કે પ્રજાની જાણકારી માટે, કે સરકારે અંદાજપત્ર એટલા માટે રજૂ કરવું જોઈએ કે નાગરિકોને ખબર પડે કે અર્થતંત્રમાં શું થઈ રહ્યું છે, કઈ વસ્તુ છે એ મોંઘી બની છે, કઈ વસ્તુ સસ્તી છે અને કઈ વસ્તુ પર કેટલો ટેક્સ લેવામાં આવે છે અને કયા ક્ષેત્રમાં એ રોકાણ થાય છે. તો આ બધું અંદાજપત્ર દ્વારા સરળતાથી જાણી શકાય છે. આપણે જુઓ, બજેટ બહાર પડે છે. બજેટ ક્યારે બહાર પડે છે, તો ફેબ્રુઆરીમાં બજેટ એ રજૂ કરવામાં આવે છે, 1 ફેબ્રુઆરી. તો એનો અર્થ એવો થયો કે આપણને ખ્યાલ આવી શકે કે બજેટ બહાર પાડવામાં આવે છે તો આખા અર્થતંત્રમાં શું થઈ રહ્યું છે, આખા દેશમાં એ શું ચાલી રહ્યું છે, કે કયા ક્ષેત્રમાં આપણે રોકાણ કરી શકીએ છીએ, કઈ વસ્તુ છે, કેટલી છે, કઈ વસ્તુ પર કેવો ટેક્સ લાગે છે. તો આ બધું આપણે અંદાજપત્રને આધારે જાણી શકીએ છીએ. કે આપણે અંદાજપત્ર દ્વારા સૌથી મહત્ત્વની બાબત છે કે કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થાય છે એ આપણે ચોક્કસ એ જાણીએ છીએ. પ્રજાની જાણકારી માટે અંદાજપત્ર એ રજૂ કરવામાં આપણે કહી શકીએ કે પ્રજાની જાણકારી માટે સરકારે અંદાજપત્ર બહાર પાડે છે. તો આમ આ અંદાજપત્રના ઉદ્દેશો છે. ક્વેશ્ચન પૂછાય કે અંદાજપત્રનો અર્થ આપી અંદાજપત્રના ઉદ્દેશો એ સમજાવો, તો આ 4 છે એ તમારે સમજાવવાના રહેશે. હવે આપણે એ જોઈએ કે અંદાજપત્રના જે પ્રકારોનો ક્વેશ્ચન, કે અંદાજપત્રના પ્રકારો કેટલા છે અને કયા કયા. તો અંદાજપત્રના 2 પ્રકાર છે, સમતોલ અંદાજપત્ર અને બીજું છે અસમતોલ અંદાજપત્ર. હવે અસમતોલ અંદાજપત્ર છે એના 2 પોઈન્ટ છે કે ખાધવાળું અંદાજપત્ર અને પૂરાંતવાળું અંદાજપત્ર. તો હવે સૌપ્રથમ આપણે સમજીશું કે જે સમતોલ અંદાજપત્ર, કે સમતોલ અંદાજપત્ર આપણે કોને કહીએ. વ્યાખ્યા પૂછાય કે સમતોલ અંદાજપત્ર એટલે શું, તો આવક અને ખર્ચ વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ હોય એને આપણે સમતોલ અંદાજપત્ર કહી શકીએ. તો હું કહું ફરીથી કે જ્યાં આવક અને ખર્ચ એ સરખા જોવા મળે આપણને તો એ અંદાજપત્ર એટલે સમતોલ અંદાજપત્ર. અને જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ અને તેની અંદાજિત આવક જેટલો જ હોય, બંને શું જોવા મળે, સરખા જોવા મળે, કે ખર્ચ જેટલો છે એટલી જ શું છે, આવક છે, બંને સરખા હોય. એટલે કે આ આદર્શ સ્થિતિ છે જ્યાં સરકારના ખર્ચ અને આવકનો અંદાજ સરખા હોય છે. શું જોવા મળે છે, કે જ્યાં સરકારના આવક અને ખર્ચ સરખા જોવા મળે છે. એટલે કે વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે. એટલે કે જ્યારે અમુક વિકસિત દેશો છે એમાં સંરક્ષણ અને વૃદ્ધિદર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે અને અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું નથી. અહીંયા સમતોલ અંદાજપત્રમાં શું જોવા મળે, કે ખર્ચ અને આવક એ બંને સરખા હોય છે, એના અંદાજ હોય આપણે
કે વિકસતા દેશોમાં આવું અંદાજપત્ર કેવું છે, બિનવ્યવહારુ, ત્યાં ઉપયોગી નથી. કયા દેશોમાં? તો વિકસતા, કે જ્યાં વિકાસ થઈ રહ્યો છે એવા દેશમાં આવું અંદાજપત્ર એ યોગ્ય નથી. અમુક વિકસિત દેશો છે એમાં સંરક્ષણ અને વૃદ્ધિદર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે અને અંદાજપત્ર વાસ્તવમાં એ સમતોલ હોતું નથી. હવે આપણે સમતોલ અંદાજપત્રના ફાયદા જોઈએ કે સમતોલ અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે તેનો ફાયદા કયા, કે જ્યાં આવક અને ખર્ચ બંને સરખા જોવા મળે છે. તો સૌપ્રથમ છે કે આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. સૌપ્રથમ શું છે કે સમતોલ અંદાજપત્ર બહાર પાડી છે ત્યારે આપણે તો આર્થિક સ્થિરતા એ જળવાઈ રહે છે. બીજો મુદ્દો છે કે આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ તથા બિનજરૂરી વેરા ઘટાડે છે. સરકાર જો એ ધ્યાન ચોક્કસ રાખે છે કે અંદાજપત્ર સમતોલ હોય એટલા માટે આવક અને ખર્ચ સરખા હોય, બંનેના અંદાજો કેવા છે, સરખા છે. એટલે કે સરકારે બિનજરૂરી ખર્ચ જે ખર્ચ કરવામાં આવે છે એ કેવા છે, જરૂર હોય ત્યાં જ ખર્ચ કરવાનો છે, કે બિનજરૂરી ખર્ચમાં એ ઘટાડો કરે છે. અને જે બિનજરૂરી વેરા છે એ પણ શું કરે, ઘટાડે છે. કે આપણે કહીએ કે જે અમુક વસ્તુઓ પર જે ટેક્સ વેરા ઉઘરાવવામાં આવે છે, જે કર લેવામાં આવે છે, તો એ કર પણ સરકાર ઘટાડે છે. શું કરવામાં આવે છે, સરકાર એ ધ્યાનમાં રાખે છે કે વસ્તુઓ પરના જે વેરા છે એ પણ શું કરે, બિનજરૂરી એ ઘટાડતા જોવા મળે છે. આગળનો મુદ્દો છે કે પ્રજા પર બોજો વધતો નથી. અંદાજપત્ર આવું રજૂ કરવામાં આવે છે સમતોલ, તો પ્રજા પર એટલે કે જે નાગરિકો છે એના પર કોઈ પણ પ્રકારનો બોજ વધતો નથી. તો આ સમતોલ અંદાજપત્રના જે ફાયદા છે. ક્વેશ્ચન પૂછાય રીતે કે સમતોલ અંદાજપત્ર એટલે શું અને એના ફાયદા અને ગેરફાયદા સમજાવો. આપણે આ ફાયદા જોઈએ, હવે એના ગેરફાયદા જોઈએ. કે સમતોલ અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે તેના જે ફાયદા જોવા મળે એની સાથે ગેરફાયદા પણ છે. એટલે કે લાભ હોય તો ગેરલાભ પણ એ જોવા મળે છે. તો હવે આપણે જોઈએ ગેરલાભ. તો સૌપ્રથમ છે કે સમતોલ અંદાજપત્ર છે એનો ગેરલાભ કે સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ ઉપર અસર પડે. હવે જો આપણે ફાયદામાં વાત કરી કે સરકાર બિનજરૂરી ખર્ચ શું કરે છે, ઘટાડે છે. નીચે બિનજરૂરી વેરા પણ ઘટાડવામાં આવે છે. હવે પણ જે ગેરલાભ એનો છે કે જે સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવી રાખવા માટે જે આવક અને ખર્ચ કેવા છે, બંને સરખા છે, તો એ સંજોગોમાં જરૂરી ખર્ચ ઘટાડે તો પ્રજાના કલ્યાણ ઉપર અસર પડે છે. કે નાગરિક પર શું જોવા મળે, એની અસર જોવા મળે છે. શાના કારણે? તો ખર્ચ ઘટાડે એના કારણે સીધી અસર એ પ્રજાના કલ્યાણ ઉપર જોવા મળે છે. આગળનો મુદ્દો છે કે સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજ વધે, તો તે આર્થિક વિકાસને અવરોધક બને છે. જો સરકાર ખર્ચ ઘટાડે છે તો પ્રજાના કલ્યાણ પર અસર થાય, અને સરકાર એવું ખર્ચ ના ઘટાડે, ખાસ સમજજો કે સરકાર ખર્ચ ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર અસર થાય છે, પણ જો સરકાર એવું નક્કી કરે કે ખર્ચ નથી ઘટાડવો અને સમતોલ અંદાજપત્ર પોતે જાળવી રાખવા માટે એટલે કે આવક અને ખર્ચ બંને સરખા રહે એવી કન્ડિશન નક્કી કરી છે સમતોલ અંદાજપત્રમાં, જો એ રાખવા માટે એ વેરા વધારે છે એટલે કે જે કર છે એમાં વધારો કરવામાં આવે છે, તો પ્રજા પર શું થશે, ભારણ વધશે કે બોજો વધશે. કે જે તે વસ્તુની ખરીદી કરે તો એ વસ્તુ કેવી જોવા મળે, મોંઘી જોવા મળે. શાના કારણે? તો વેરો અંદર ટેક્સ એ ઇન્ક્લુડ કર્યો છે, એટલો કર અંદર એડ કર્યો છે, માટે જે તે વસ્તુ છે મોંઘી બને, તો પ્રજાને શું થાય, એની અસર સીધી જોવા મળે. બંને બાજુ અસર થાય કે જો ખર્ચ ઘટાડે તો પણ અસર જોવા મળે, અને જે તે વસ્તુઓ છે એમાં જો વેરો વધારવામાં આવે તો પણ નાગરિકોને અસર થાય છે, એટલે પ્રજા પર અસર થાય, એટલે કે બોજ વધે છે. તો આમ સમતોલ અંદાજપત્ર આપણે રજૂ કરીએ છીએ તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. ખાસ યાદ રાખવાનું, ક્વેશ્ચન પૂછે કે સમતોલ અંદાજપત્રનો અર્થ આપી એના ફાયદા અને ગેરફાયદા જણાવો અથવા લાભ અને ગેરલાભ જણાવો. તો હવે આપણે જોઈએ કે એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી, પરંતુ જે.એમ. કેન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી, અને કેન્સના મતે અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા રાજ્યે વધુ ખર્ચ કરવો આવશ્યક બને છે. શું કહે છે કેન્સ? એવું કહે છે કે અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા માટે કે દરેક વ્યક્તિને રોજગારી મળી રહે, દરેક વ્યક્તિ પોતે કમાણી કરી શકે, કે બેરોજગારી ઘટે અને ગરીબી ઘટે, એના માટે રોજગારી મળવી કેવી છે, જરૂરી છે. અને જો રોજગારી મળે છે એવું પોતે કેન્સ કહે છે કે રોજગારી ટકી રહે તો રાજ્યે વધુ ખર્ચ કરવો આવશ્યક બને છે. કેમ? ખર્ચ કરે તો સામે શું મળે છે, આવકે મેળવી શકે છે વ્યક્તિ જે તે. આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ જો નાનો મોટો ધંધો સ્ટાર્ટ કરે છે તો અન્ય લોકોને શું અપાવે છે, રોજગારી અપાવી શકાય. એટલે કે એડમ સ્મિથ એ સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે. હવે ક્વેશ્ચન પૂછાય એ રીતે કે સમતોલ અંદાજપત્રની તરફેણ કયા અર્થશાસ્ત્રીએ કરી છે?
તો એડમ સ્મિથ. જ્યારે અસમતોલ અંદાજપત્રની ભલામણ કોને કરી છે? તો કેન્સે. આ બે ક્વેશ્ચન જો અહીંયા હું ફરીથી બોલું છું, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે અસમતોલ અંદાજપત્રની ભલામણ કોને કરી છે? તો કેન્સે, જે એમ કેન્સે. અને સમતોલ અંદાજપત્રની તરફેણ કોને કરી છે? કે સમતોલ અંદાજપત્ર સારું એવું કોણ કહે છે? તો એડમ સ્મિથ છે. હવે આપણે બીજું જોઈએ કે જે અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર આપણે સમજી ગયા. હવે આપણે જોઈએ કે અસમતોલ અંદાજપત્ર આપણે કોને કહી શકીએ? તો સમતોલ અંદાજપત્ર આખું જ એના કરતાં શું હશે? જે વિરુદ્ધ જોવા મળશે. કે જ્યારે સમતોલ અંદાજપત્રમાં શું છે? આવક અને ખર્ચના અંદાજ સરખા હોય છે. જ્યારે અસમતોલ અંદાજપત્રમાં શું થશે? આવક અને ખર્ચ છે એ બંને સરખા નથી હોતા. કે આ પ્રકારના અંદાજપત્રમાં અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ સરખા નથી હોતા. આવી અસમતુલા બે રીતે હોય છે. શું જોવા મળે છે અહીંયા? અંદાજિત જે આવક છે અને અંદાજિત ખર્ચ એ બંને સરખા નથી હોતા. જ્યારે સમતોલ અંદાજપત્રમાં શું થાય? આવક અને ખર્ચ બંને સરખા જોવા મળે અને અસમતોલ અંદાજપત્રમાં એ આવક અને ખર્ચ બંને અલગ અલગ હશે, સરખા હોતા નથી. એટલે કે કોઈ એક ખર્ચ વધારે હશે. આવક અથવા ખર્ચ બંને શું થાય? અલગ અલગ જોવા મળે. કાં તો આવક વધારે હોય, કાં તો ખર્ચ, બંને સરખા ના હોય. જો બંને સરખા હોય તો શું થાય? સમતોલ અંદાજપત્ર. એટલે કે બંનેમાંથી ખર્ચ વધે અથવા આવક વધે, બંનેમાંથી એક વધારે હશે, બીજું એ શું જોવા મળશે? આપણને ઓછું જોવા મળશે. હવે આપણે બે જોઈએ કે એમાં અસમતોલ અંદાજપત્ર છે એને આપણે બે રીતે કહી શકીએ, બે ભાગ પાડે છે. સૌપ્રથમ છે કે જે ખાધવાળું અંદાજપત્ર અને બીજું છે પુરાંતવાળું. ખાધવાળું એટલે કે ખર્ચ ત્યાં વધારે થાય છે અને પુરાંત એટલે કે જે આવક વધે છે. ફરીથી બોલું કે ખર્ચ વધે તો એ ખાધવાળું અંદાજપત્ર અને આવક વધે છે તો એ પુરાંતવાળું. આપણે એને કહી શકીએ કે બાકી. ખાધ એટલે શું થાય? તો નુકસાન થાય છે. અને જો પુરાંત એટલે કે આપણી આવક, એટલે બાકી આપણી છે એવું આપણે કહી શકીએ. હવે સૌપ્રથમ કે ખાધવાળું અંદાજપત્ર એટલે શું? તો સરકારનો અંદાજિત ખર્ચ જ્યારે સરકારની અંદાજિત આવક કરતાં વધુ હોય તેવું અંદાજપત્ર એ ખાધવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ખાધવાળું અંદાજપત્ર એટલે શું? તો સરકારનો જે અંદાજિત ખર્ચ જ્યારે સરકારના અંદાજિત આવક કરતાં વધારે હોય તો એવા અંદાજપત્રને આપણે ખાધવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. કે જેમ મેં તમને કીધું એમ કે આવક કરતાં અહીંયા શું જોવા મળે છે? ખર્ચે વધુ છે. જ્યારે આવક વધુ હોય ત્યારે શું થશે? પુરાંતવાળું અંદાજપત્ર. બંને છે વ્યાખ્યા, બંને એક્ઝામમાં પૂછાઈ શકે. એટલે અહીં એટલું યાદ રાખવાનું ટૂંકમાં કે શું વધુ હશે? કે અંદાજિત ખર્ચ. કોના કરતાં? તો આવક કરતાં એ ખર્ચ વધુ હોય છે. તો એવું અંદાજપત્ર એટલે ખાધવાળું અંદાજપત્ર. હવે જો એ નીચે લખેલું છે કે ખાધવાળું અંદાજપત્ર ઇક્વલ ટુ અંદાજિત ખર્ચ ગ્રેટર ધેન અંદાજિત આવક. એટલે અહીંયા શું વધારે છે? કે આવક કરતાં એ ખર્ચ વધુ છે. ફરીથી કહું કે આવક કરતાં ખર્ચ એ કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. વિકસતા દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ખૂબ જાહેર ખર્ચ કરતા હોય છે. જ્યાં દેશનો વિકાસ થયો છે, વિકાસશીલ આપણે દેશ કહી શકીએ. તો ભારત દેશ કેવો છે? વિકાસશીલ દેશ છે. કે સરકાર એવો પ્રયત્ન કરે છે કે દરેક વ્યક્તિને રોજગારી મળી રહે. એટલે કે વિકસતા દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ખૂબ જાહેર ખર્ચ કરતા હોય છે. કે સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવા વગેરે પાછળ ખર્ચ થાય છે. આથી સરકાર પાસે આવકના સાધનો કેવા હોય? ઓછા હોય છે. અહીં જો ખર્ચ વધુ કરવામાં આવે છે પણ આવક છે એ કેવી જોવા મળે? આપણને એકંદરે ઓછી જોવા મળે છે. આવકનો સ્ત્રોત એ ઓછો હોય, સામે ખર્ચનું પ્રમાણ કેવું છે? એ વધારે છે. બંને સરખા નથી કે આવકનો સ્ત્રોત ઓછો છે, આવક આપણને ઓછી મળશે આપણા દેશને, પણ સામે ખર્ચ કરવા કેવા છે? જરૂરી છે. જેમ કે શિક્ષણ પાછળ ખર્ચ છે, આરોગ્ય પાછળ ખર્ચ, સંરક્ષણ, સામાજિક સેવાઓ. તો આ બધા પાછળ ખર્ચ કરવાનો હેતુ શું છે? કે પ્રજા, નાગરિકોને સારી એવી સવલતો, સગવડો એ મળી રહે. એ ખર્ચ કરવો કેવો આવશ્યક છે. પરંતુ ઇન્કમ આપણે કહી શકીએ કે આટલી ચોક્કસ મળશે જ ના, એવું આપણે કહી શકતા નથી. તો આ અંદાજપત્ર એ કેવું છે? તો આપણે કહી શકીએ કે ખાધવાળું અંદાજપત્ર. કે ખર્ચનું પ્રમાણ એ કેવું છે? ફિક્સ છે કે હા આટલો ખર્ચ કરવાનો છે, પણ આવકનો સ્ત્રોત એ આપણે કહી શકતા નથી કે આટલી આવક આપણને ચોક્કસ મળશે. જો શિક્ષણ, સંરક્ષણ પાછળ જે ખર્ચ છે એ કેવું છે? ચોક્કસ છે. એટલે કે કરવેરા ભરવાની ક્ષમતા લોકોમાં ઓછી હોય છે, માટે આવક કરતાં ખર્ચ વધારે થાય છે અને ખાધવાળું અંદાજપત્ર બને છે. અહીં જે તે વ્યક્તિઓ છે એની જે ટેક્સ ભરવાની ક્ષમતા કેવી છે? ઓછી છે. કે જે શ્રમિકો પોતે કામ કરે છે પણ આપણે કહીએ એ પ્રમાણે ટેક્સ એ ભરી શકતા નથી. દરેક વ્યક્તિ છે આપણે જોઈએ છે, અમુક તો એવું પણ છે કે જેની ઇન્કમ ઓછી છે તો એ ટેક્સ બિલકુલ નથી ભરતા. કેમ કે એ આવતા જ નથી ટેક્સના સ્લેબમાં આપણે કહી શકીએ.
તો એ સ્લેબમાંથી નીકળી જાય છે એટલે એ વ્યક્તિ પોતે શું કરે છે, આવક મેળવે છે પણ એ ટેક્સ નથી ભરતા. એટલે એ વ્યક્તિ પાછળ જો શિક્ષણ મેળવે છે એ બાળકો એમ તો ચોક્કસ એનો લાભ મેળવે છે પણ આવકમાં એ કોઈપણ પ્રકારનો વધારો કરી શકતા નથી. એટલે કે આપણે સરકાર જે ખર્ચ કરે છે એ ખર્ચનો દરેક વ્યક્તિ લાભ મેળવે છે કે જે સેવાઓ છે, પણ સામે આવકમાં એ કોઈપણ પ્રકારનો વધારો થતો નથી. એટલે કે અહીં આવક કરતાં ખર્ચનું પ્રમાણ કેવું છે એ વધે છે અને આવા અંદાજપત્રને આપણે ખાધવાળું અંદાજપત્ર કહી શકીએ. હવે જ્યારે પુરાંતવાળું અંદાજપત્ર એટલે શું, તો એવું અંદાજપત્ર કે જ્યાં ખર્ચનું પ્રમાણ ઓછું હશે અને આવક કેવી હશે એ વધુ હશે. કેમ, તો આ પુરાંતવાળું અંદાજપત્ર છે. આપણને પુરાંત એટલે શું, તો આવક, બાકી આપણે કહી શકીએ કે જમા બાકી. જ્યારે ખાત એટલે નુકસાન થાય પણ પુરાંત એટલે આવક કહી શકીએ. એટલે કે અંદાજિત ખર્ચ કરતાં અંદાજિત આવક વધારે હોય તેવું અંદાજપત્ર એટલે કે પુરાંતવાળું અંદાજપત્ર. ફરીથી વ્યાખ્યા બોલું, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાશે કે અંદાજિત ખર્ચ કરતાં અંદાજિત આવક એ વધારે હોય એવું અંદાજપત્ર એટલે કે પુરાંતવાળું એ અંદાજપત્ર. એટલે કે આ અંદાજપત્રમાં શું જોવા મળે છે આપણને કે ખર્ચનું પ્રમાણ ઓછું છે પરંતુ આવક કેવી છે, વધારે છે. અહીંયા આવક એ વધે છે, ખર્ચ કરતાં આવક વધારે છે. એટલે કે આવા અંદાજપત્ર ખાસ કરીને વિકસિત દેશોમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે આપણને આ અંદાજપત્ર એ વિકસિત દેશોમાં. જ્યારે ખાધવાળું અંદાજપત્ર એ કેવું, તો વિકસતા દેશોમાં જોવા મળે. આપણે જ્યારે લખીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિકસિત દેશોમાં કયું અંદાજપત્ર જોવા મળે અને જે વિકસતા દેશોમાં કયું અંદાજપત્ર જોવા મળે. હું ફરીથી યાદ કરાવું કે વિકસતા દેશોમાં એ ખાધવાળું અંદાજપત્ર હોય છે અને જ્યારે વિકસિત દેશોમાં એ પુરાંતવાળું અંદાજપત્ર હોય છે. એટલે કે અહીં શું જોવા મળશે, ખર્ચ કરતાં આવક એ વધારે જોવા મળે છે, માટે આપણે કહી શકીએ કે જે પુરાંતવાળું અંદાજપત્ર. બંનેની વ્યાખ્યા છે ખૂબ મહત્ત્વની છે. હું ફરીથી યાદ કરાવું કે જ્યાં ખર્ચનું પ્રમાણ વધારે છે અને આવક ઓછી છે એ ખાધવાળું અંદાજપત્ર, અને જ્યાં આવક વધારે છે અને ખર્ચ ઓછો છે એ પુરાંતવાળું અંદાજપત્ર. તો હવે આપણે જોઈએ કે એના જે ફાયદા અને ગેરફાયદા. તો હવે આપણે જે સમજી ગયા ખાધવાળું અંદાજપત્ર અને જે પુરાંતવાળું, એના ફાયદા અને ગેરફાયદા. જેમ આપણે સમતોલ અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા સમજાય એવી રીતે અસમતોલ અંદાજપત્રમાં પણ ખાધવાળું અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા છે. તો સૌપ્રથમ છે કે જે ખાધવાળા અંદાજપત્રના ફાયદા કે કયા એના લાભ છે, તો આવા અંદાજપત્ર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે, જ્યારે ખાધવાળું અંદાજપત્ર છે વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી. શા માટે આપણે એવું કહી શકીએ કે સરકાર શું કરે છે, ખર્ચ કરે છે. શાના માટે, કે સારી એવી સુવિધા મળી શકે. દાખલા તરીકે શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે તો શું થશે, ચોક્કસ એ ફાયદો જોવા મળે છે કે જે પ્રજા છે, નાગરિકોનું એ કલ્યાણ થઈ શકે છે એના કારણે, કે પેઢી છે એ સારું શું કરી શકે, શિક્ષણ એ મેળવી શકે છે. તો આ ચોક્કસ વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. બીજો મુદ્દો છે કે મંદીના અર્થતંત્રમાં ખાધવાળા અંદાજપત્રથી ખર્ચ દ્વારા રોજગારી સર્જી શકાય અને આવા અંદાજપત્ર આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે. જ્યારે મંદીની પરિસ્થિતિ જોવા મળે છે, મંદીવાળું અર્થતંત્ર આપણે કહી શકીએ, તો એ સમયમાં અંદાજપત્રથી ખર્ચ દ્વારા રોજગારીનું સર્જન એ થઈ શકે છે અને આ અંદાજપત્ર આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે. આગળ ત્રીજો મુદ્દો છે કે ખાધવાળા અંદાજપત્રમાં કરવેરાનો બોજો ઓછો હોય છે. કેમ, તો આપણે સમજ્યા ત્યારે ખબર છે કે જે શ્રમિકો, જે આપણે કહી શકીએ કે નાગરિકો છે, એમાં કરવેરા ભરવાની જે આપણે કહી શકીએ કે લાયકાત હોતી નથી. કેમ, તેમની આવક કેટલી છે, ઓછી જોવા મળે છે. આવક એટલી હોતી નથી, એટલે કે વ્યક્તિ પોતે ટેક્સ ભરી શકતા નથી. એટલે કે ખાધવાળા અંદાજપત્રમાં કરવેરાનો બોજો કેવો હોય છે કે ટેક્સ ભરવાનો ઓછો જોવા મળે છે. હવે આપણે એના ગેરફાયદા જોઈએ. તો સૌપ્રથમ છે કે કેટલીક વખત સરકાર વધુ પડતો ખર્ચ કરી તેને પૂરો કરવા દેવું કરે અને આ દેવાનો બોજ વધે. હવે આ શું થશે, ગેરફાયદો. કેમ કે આપણને જો આવક ઓછી થશે, આવકનો ક્યાંયથી આપણે સ્ત્રોત જ નથી, આપણે એવું કહી શકીએ કે ખાધવાળું અંદાજપત્ર એટલે શું, તો જેમાં ખર્ચ વધારે છે અને આવક ઓછી છે. હવે સરકાર જો વધુ ખર્ચ જ કરે છે કે જેમ કે શિક્ષણ, આરોગ્ય પાછળ, સંરક્ષણ પાછળ, આ બધા પાછળ એ ખર્ચ કરે છે, તો એ ખર્ચ કરવા માટે પોતે શું કરે છે, ક્યાંયથી ને ક્યાંયથી નાણું મેળવે છે. એટલે કે કોઈના પાસેથી પોતે શું કરે છે, નાણાં મેળવે છે. તો આમ દેવું વધે છે અને દેવાનો બોજો એ વધતો જોવા મળે છે. દેશ પર એ આપણે કહી શકીએ કે દેવો છે એ વધુ છે. આગળ છે બીજો મુદ્દો, સરકારના ખર્ચ પર નિયંત્રણ રહેતું નથી. સરકાર આ બધી સેવાઓ આપવા માટે પોતે શું કરે, ખર્ચ કરે છે, તો આ ખર્ચ પર એ ચોક્કસ એ નિયંત્રણે રહેતું નથી. આગળ છે મુદ્દો કે ત્રીજો, પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિનકાર્યક્ષમ ખર્ચ થાય છે.
જે પ્રજા છે એ અમુક જે ટેક્સ ભરે છે, હવે એ કરવેરા ચૂકવે છે, તો એ નાણાંનો એ ઉપયોગ એ બિનકાર્યક્ષમે થતો જોવા મળે છે. કે સરકાર પોતે ખર્ચ કરે છે, એમાં જો દરેક વ્યક્તિ જે ટેક્સ ભરતા નથી, અમુક વ્યક્તિ ટેક્સ ભરે છે, તો આમ જે વ્યક્તિ ટેક્સ ભરે છે એ વ્યક્તિના ચૂકવેલા નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકતો નથી. તો આમ ખાદ્યવાળા અંદાજપત્રના ફાયદા પણ છે અને જે અમુક ગેરફાયદા પણ જોવા મળે છે. હવે ક્વેશ્ચન રીતે પૂછાય કે ખાદ્યવાળું અંદાજપત્ર એટલે શું, એના ફાયદા અને ગેરફાયદા જણાવો. હવે આપણે પૂરાંતવાળું અંદાજપત્ર છે એના ફાયદા જોઈએ. તો સૌપ્રથમ છે કે પૂરાંતવાળા અંદાજપત્રથી રાજ્ય ફુગાવાના સમયે પ્રજા પાસેથી વધુ વેરા લઈ પ્રજા પાસે અધિક ધન ખેંચી લઈ શકે અને ફુગાવાને કાબૂમાં લાવી શકે છે. હવે જ્યારે પૂરાંતવાળું અંદાજપત્ર એટલે શું કે ખર્ચ કરતાં આવક વધારે હોય. હવે એવી પરિસ્થિતિમાં સરકાર પોતે શું કરે છે, રાજ્યે ફુગાવાના સમયે પ્રજા પાસેથી વધુ વેરા લે, વધુ ટેક્સ પોતે શું કરે છે, ઉઘરાવે છે, વધુ કર ઉઘરાવશે અને પ્રજા પાસેથી ઘણું બધું એ નાણું પોતે પોતાની પાસે મેળવી લે છે અને ફુગાવાને શું કરે, કાબૂમાં લાવે છે. ફુગાવો જ્યારે જોવા મળે છે તો એ સમય દરમિયાન જે પ્રજા પાસે ટેક્સ શું કરે છે, વધારે ઉઘરાવે છે અને પોતે પોતાના પાસે મેળવી શકે છે જે રાજ્ય સરકાર. બીજું છે કે પૂરાંતવાળા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી. હવે જ્યારે આપણે ખાદ્યવાળું અંદાજપત્ર શીખ્યા ત્યારે શું કરવું પડે છે કે ખર્ચ વધુ કરવો પડે છે અને આવક એટલી નથી, તો સરકાર શું કરે, દેવું કરે છે. પણ અહીંયા આ અંદાજપત્રમાં શું જોવા મળશે કે આપણી પાસે આવક વધારે છે. કેવા દેશમાં જોવા મળે છે, ફરીથી કહું તો વિકસિત દેશોમાં પૂરાંતવાળું અંદાજપત્ર કે જ્યાં ખર્ચ કરીએ છીએ પણ એના કરતાં પણ ઇન્કમ કેવી છે, વધુ જોવા મળે છે. એટલે કે સરકાર કોઈ પણ પ્રકારનું દેવું કરશે નહીં, કે સરકાર પોતે જે ખર્ચ કરે છે એને પહોંચી વળે છે અને એના માટે કોઈ પણ પ્રકારનું એ દેવું કરવું પડતું નથી. આગળનો મુદ્દો છે કે પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજો પડતો નથી. શું જોવા મળે કે પ્રજા ઉપર ક્યારે પણ કરવેરો છે એ વધુ ભરવો પડે એવું કોઈ પણ સંજોગોમાં જોવા નથી મળતું, એમ કે બોજો વધુ પડતો નથી જોવા મળતો. શાના કારણે, કેમ કે આવક એ વધુ છે, આવક વધારે છે, માટે સામે ખર્ચ કરવાની ક્ષમતા છે. એટલે ખર્ચ સરકાર પોતે કરી શકે છે, પણ કેવો આવક વધારે છે ને એના અનુસંધાને ખર્ચ કરવાનો છે ચોક્કસ, એના કરતાં પણ આવક કેવી છે, વધે છે. હવે આગળ જોઈએ કે પૂરાંતવાળા અંદાજપત્રના જે ગેરફાયદા. તો સૌપ્રથમ છે કે પૂરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર જો સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્યો માટે જરૂરી ખર્ચ પણ ના કરે તો વિકાસને વિપરીત અસર પહોંચી શકે છે. હવે ચોક્કસ પૂરાંતવાળું અંદાજપત્ર એટલે કે જે આવક વધારે છે, કે સરકાર પાસે આવક છે છતાં પણ જો સરકાર જો સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્યો માટે ખર્ચ નથી કરતી, આવક છે છતાં પણ જે ખર્ચ કરવા જોઈએ, જેમ કે જે સેવાઓ પાછળ, જે શિક્ષણ પાછળ, જે આરોગ્ય પાછળ ખર્ચ એ કરવા ખૂબ જરૂરી છે, એ ખર્ચ પણ ના કરી શકે તો એ ચોક્કસ વિકાસની અસર જોવા મળે છે કે એ અસર થઈ શકે. કેમ કે આવક છે છતાં પણ જો સરકાર ખર્ચ નથી કરતી, જો શિક્ષણ પાછળ ખર્ચ ના કરવામાં આવે તો શું થશે, પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે સરકાર સહાય કરે છે તો જે આપણે જે ગરીબ બાળકો છે કે જેમની પાસે પૂરતી એટલી આવક નથી એમની પાસે કે ફી ભરી શકે એવી, તો એ અમુક જે ગવર્મેન્ટ શાળા કોલેજોમાં અભ્યાસ કરે છે તો આ બધો ખર્ચ એ કોણ ભોગવે છે, તો સરકાર ભોગવે છે. જો એ સરકાર ખર્ચ ના કરે તો જે તે વ્યક્તિએ, જે તે પેરેન્ટ્સે ખર્ચ ભોગવવાનો થાય છે. એટલે કે સરકાર આ ખર્ચ કરે તો ખૂબ જ જરૂરી છે, જો ના કરે તો ચોક્કસ વિકાસની અસર જોવા મળે છે. બીજો મુદ્દો છે કે જે મંદીના સમયમાં સરકાર પૂરાંતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ, રોજગારી અને ઉત્પાદન પર અસર પડે. હવે જ્યારે મંદીની પરિસ્થિતિ હોય ત્યારે સરકાર પોતે શું કરે છે, જ્યારે પૂરાંતવાળું અંદાજપત્ર હોય અને જો નાણાં છે એને રોકી રાખે, આપણે કહી શકીએ કે અર્થતંત્રમાં એ મૂડીરોકાણ, રોજગારી અને ઉત્પાદન પર એ ચોક્કસ એ અસર જોવા મળે. જો નાણાંને સંગ્રહ કરી રાખીએ તો, એટલે કે સામે જ્યાં જરૂર છે ત્યાં ખર્ચ કરવો પણ કેવું છે, ખૂબ જરૂરી છે, આવશ્યક જ છે. કે આવક છે તો સામે ખર્ચ એ કરવો જ, હા એવું નથી કે બધો ખર્ચ કરી દેવો છે, પણ જ્યાં જરૂરી છે એ સેવાઓ માટે તો ખર્ચ કરવો કેવો છે, આવશ્યક છે જ. આગળ છે કે જો દર વર્ષે પૂરાંત વધતી જ જાય તો પછી સરકાર તેનું શું કરશે તે પ્રશ્ન મોટો થતો જાય અને માટે પૂરાંતવાળા અંદાજપત્રની મર્યાદા ઊભી થાય. હવે દર વર્ષે જો આવક વધે જ છે, આવકનું પ્રમાણ વધારવામાં આવે છે, તો એ પછી સરકારે શું કરશે એ ખૂબ મોટો મહત્ત્વનો પ્રશ્ન છે. કે ઇન્કમ વધતી જ જાય છે, આપણે જોઈએ છીએ કે વિકસિત દેશોમાં એ ક્યારેય પણ એવું જોવા મળે છે કે તે આવકનું પ્રમાણ ઓછું થઈ જાય, ના, કેમ કે દરેક વ્યક્તિ કમાણી કરે છે ને જે કમાણી આવે છે એનો ટેક્સ દરેક વ્યક્તિએ ભરે જ છે.
પોતે પોતાની જે પ્રમાણેની ઇન્કમ છે, જેવી વ્યક્તિની ઇન્કમ એ પ્રમાણે દરેક વ્યક્તિએ ટેક્સ અલગ અલગ રીતે ભરતા જોવા મળે છે. એટલે કે સરકારની આવક શું થશે, દિવસે ને દિવસે વધતી જોવા મળશે, વર્ષે ને વર્ષે આવક એ વધે છે. કે પુરાંતવાળા અંદાજપત્રમાં કે જો બાકી વધતી જ જાય, આવક વધે છે, તો સામે શેમાં રોકાણ કરવું, કેવી રીતે એ બચત કરવી, એક મોટો ખૂબ પ્રશ્ન છે. એટલે કે પુરાંતવાળા અંદાજપત્રની એક આ મર્યાદા જોવા મળે છે. તો આમ આપણે આ સમજ્યા કે પુરાંતવાળો અંદાજપત્રનો અર્થ અને પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા સમજાવો. ક્વેશ્ચન આ રીતે પૂછે કે પુરાંતવાળું અંદાજપત્ર એટલે શું, એના લાભ અને ગેરલાભ એ સમજાવો. એટલે કે ફાયદા અને જે મર્યાદા એ સમજાવો. તો આ બે ક્વેશ્ચન ખૂબ મહત્ત્વના છે. ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર તેમજ જે સમતોલ અંદાજપત્ર છે એ ક્વેશ્ચન ખૂબ મહત્ત્વના છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે અંદાજપત્રના જે ખાતાઓ છે.